નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મઢી વિસ્તાર બિલ ગામ તાલુકો અને જિલ્લા વડોદરામાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે જેમાં ગત રાત્રિના રોજ મીનાબેન મહેશભાઈ ચૌહાણના પતિ તેમના દ્વારા દારૂ પી અને મારપીટ કરવામાં આવી હતી। છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હોય અટલાદરા પોલીસ સ્ટેશનમાં મીનાબેન દ્વારા તેમના જેઠાણી કૈલાસબેન બળવંતસિંહ ચૌહાણ અને પતિ મહેશભાઈ ચૌહાણ બંને મળી મઢી વિસ્તાર બિલ ગામમાં દારૂનો ધંધો કરે છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા મીનાબેન ચૌહાણે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી। મીનાબેનનું કહેવું છે કે મઢી વિસ્તારમાં તેમની જેઠાણી અને મહેશભાઈ મફતભાઈ ચૌહાણ કે જેઓ મોટા પ્રમાણમાં દારૂનો ધંધો કરે છે, તાડના ઝાડ ગામમાં ન હોવા છતાં પણ કોઈ નશાકારક દવાઓ લાવી અને ગોળીઓ લાવી તાળી જેવું પ્રવાહી બનાવી લોકોને પીવડાવે છે। ઇંગ્લિશ દારૂની બોટલો પણ વેચે છે। કૈલાસબેન કે જેઓ મીનાબેનના જેઠાણી છે, કૈલાસબેને પોતાના પતિ બળવંતસિંહ પાસેથી છૂટાછેડા લઈ લીધા છે અને ત્યારબાદ તેમની માતાને ત્યાં રહેવા જતા રહ્યા હતા, પરંતુ બળવંતસિંહનું મૃત્યુ થતાં તેઓ પરત સાસરીમાં રહેવા આવી ગયા હતા અને દારૂનો ધંધો કરવા લાગી। દારૂનો ધંધો કરતા કૈલાસબેન અને મીનાબેનના પતિ મહેશભાઈની વચ્ચે મનમેળ થતાં આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયું હતું, જેથી કરીને મહેશભાઈ અવારનવાર મીનાબેનને મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા। પોતાના બે છોકરાઓને પણ મારતા હતા અને ધમકાવતા હતા કે તું છૂટાછેડા આપી દે, નહીં તો ત્રણેયને મારી નાખીશ। મીનાબેન ચૌહાણનું કહેવું છે કે જો કૈલાસબેન અને મહેશભાઈ આ દારૂનો ધંધો ચલાવે છે તેના ઉપર પોલીસ અને સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં લટકાંડ જેવી પરિસ્થિતિ ગામમાં ન ઊભી થાય તેવી નોંધ લેવી। અને હાલ મઢી વિસ્તાર બિલ ગામ સાથે જ વડોદરાના દૂર દૂરથી લોકો અહીંયા દારૂ પીવા માટે આવતા હોય છે, જેને કારણે આ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। મારું નામ કલ્પેશ પ્રવીણભાઈ ગોહિલ, માયઠા રહેવાનું। મારી બહેનનો સવારમાં ફોન આવ્યો હતો, રાત્રે લોકો ઝઘડ્યા હતા 2-2:30 વાગે। મારા જોડ કરતાં મારા બની પીવે છે, દારૂનો ધંધો ચાલે છે મઢી વિસ્તાર બિલ ગામ। જે મોટા ભાઈ મરી ગયા છે 3 વર્ષથી, એમની પત્ની કૈલાસબેન દારૂનો ધંધો કરે છે, તાળી વેચે છે, ગોરીઓની તાળી બિલ ગામમાં મઢીમાં તાળી બી નથી અને દેશી દારૂનો અડ્ડા ચલાવે છે અને ઇંગ્લિશનો બી ધંધો કરે છે અને મારી બહેનની જિંદગી બગડે છે। છૂટું આપવાની વાત કરે છે, મારઝૂડ કરે છે કે તું છૂટું લઈ લે અને મારા બનીને દારૂ પીને આવતો એમને બી કહું છું મેં કે તમે પીને ના આવતા, તમે આજે ખોટું કરો છો, તમારું જીવન જુઓ, તમારા 2 છોકરા છો, 2 છોકરા છે, મારી બહેનની બી જિંદગી બગડે છે, એમને બી સારું કહું છું કે મઢી વિસ્તારની અંદર અત્યારે એટલા લોકો બી મરી ગયા છે આ બધું પી પીને, તેમને બી સુખ શાંતિ મળે, આ દારૂનો ધંધો બંધ થાય તો એના માટે મેં માંગ કરું છું સરકારને। પોલીસ સ્ટેશને ગયા હતા અટલાદરા અને માજરપુર લાગે છે, હવે તો માજરપુર બંધ થઈ ગયા હતા, અટલાદરા તો મેં કમ્પ્લેન બી કરી, પણ પોલીસવાળાને 4 લાખ ભરાનાર મારો પોલીસવાળો કશું કરી નહીં લે એવી ધમકી આલે છે મને। કોણ એવું ધમકી આપે છે? મારા બનેવી શું નામ છે એમનું? મહેશભાઈ મફતભાઈ ચૌહાણ, એવી મને ધમકી આલે છે। તમે કોઈ ફરિયાદ વગેરે કશી આપી નથી? 2 વાર ગયા હતા અમે, ત્યાં આગળ કેટલી વાર આવું થાય છે મારઝૂડ, તમને સમજાવતા હતા કે તમે આવું ના કરતા, મારઝૂડને આવું બધું ના કરતા, શાંતિથી જીવન જીવો, પણ નથી માનતા। એ જે બધી કૈલાસબેન છે ને એ બધું શીખવાડે છે આમ। કોણ છે કૈલાસબેન? કોણ છે? એ મારા મોટા બનાવીના છે ને ભાઈ થાય છે, તે મરી ગયા 3 વર્ષથી, તેમની પત્ની આ બધું શીખવાડે છે અને સમજ થઈ ગયા છે હવે બંને જણને। રાતે ઘરે 12 વાગે જ આવે છે પી પીને, ત્યાંથી ઘરે રહેતા બી નથી। બોલ આ 3 જણા જ હોય મા દીકરા ઘરે, તો મેં એમને સલાહ આપું કે આવું બધું તમે ના કરો, સુધરી જાઓ કે જેથી આ લોકોની 3 જણની જિંદગી ના બગડે। મારી માંગ એવી છે એમ કે આ દારૂનો ધંધો બંધ થઈ જાય બસ। આજ રોજ પોલીસ કમિશનરને અમે અરજી આપી છે કે દારૂનો અડ્ડા બંધ થાય, દેશી દારૂ, તાળી, ઇંગ્લિશ, જેથી કરીને યુવાનોને મઢી ગામ બિલ ગામ મઢી ગામમાં યુવાનોને એ ના થાય એટલા માટે અમે અરજી આપી છે અને મારી બેનને બી શાંતિ મળે કે જેથી સરકારને મારી માંગણી એવી છે કે તાત્કાલિક પગલાં લે અને દેશીના અડ્ડા છે, દારૂના ઇંગ્લિશ બિલ ગામ મઢીમાં બંધ થઈ જાય। મારી એવી માંગ છે કે મારી બહેનની બી જિંદગી સુધરે અને મારા બનેવીની। આ દારૂની એટલી મારી માંગ છે કે દારૂ બંધ થઈ જાય। કૈલાસબેન ચલાવે છે અને મારા બનેવી મહેશભાઈ, બંને જણા આ દેશી દારૂનો, ઇંગ્લિશનો અને તાળીનો ધંધો કરે છે। તાળ તો છે બી નહીં, ગોળીઓ બનાવે છે। તાત્કાલિક સરકાર પાસે એક જ માંગ છે, તાત્કાલિક પગલાં લે અને આ તાત્કાલિક ધંધો બંધ કરી દે, એવી મારી માંગ છે। મારું નામ છે મીનાબેન મહેશભાઈ ચૌહાણ। કાલ રાત્રે બનાવ બન્યો। શું બનાવ બન્યો હતો? ઘરે અમે બાળકો સાથે મેં સૂતી હતી ને, તો રાત્રે પીને આવ્યા
તો મેં પૂછ્યું કે પિન કમાયા હતા કે ત્યાં પૈસા આલે એમ. શું થયું? ત્યાં અવરા ગારા ગારી કરવા મળ્યા. તો મને કે તું છૂટાછેડા આલ દે, મારે તારી સાથે નહીં રહેવું. હમ. આમ કરીને મને મારામારી કરવા મળ્યા. ગારી કરતા હતા. મારા છોકરા બી નાના છે 2, તે બી કી ગયા. અને એવું કહે કે મારે તારી જોડે રહેવું નથી, મને છૂટાછેડા આલ દે, મારે કૈલાસ જોડે રહેવું છે કે. કોણ છે આ કૈલાસ? મારી જેઠાણી છે. મારા જેઠ મરી ગયા છે, 3 વર્ષ થયા. 3 વર્ષથી આવી રીતે હેરાન કરે, તમારા મારઝૂડ કરે. જેઠાણી શું એ તો કશું નહીં કહેતી, કશું કહેવા નહીં માગતી. આટલું વળીએ છે ને તે બી. છે? શું કરે છે આ લોકો? એ દારૂનો ધંધો કરે, તાળીનો, ઇંગ્લિશ, ક્યાં આગળ કરે છે દારૂ? બિલગામ મળી વિસ્તાર. તમે પોલીસને જાણ કરી હતી આવી? હા મેં કરી હતી, શું કીધું પણ પોલીસે? પોલીસવાળા કોઈ આજ્ઞા નહીં લેતા. આપણે કાલે રાત્રે કરે તો તે જેલમાં પૂર્યા, પછી 8 વાગે છોડી મૂક્યા. હવે આગળ શું શું માંગ છે તમારી? આગળ મેં ઇન્કવાયરી કરી છે, માંગ કરી છે કે મને આવી એ મળે એમ, ન્યાય મળે. ન્યાય મળે એમ. તમે કોઈ ક્યાં ફરિયાદ આપી છે હવે? ઉચ્ચ કક્ષાએ કોઈ હા. જગ્યાએ ફરિયાદ આપી તમે? ઉચ્ચ કમિશનર સાહેબને કે કોઈ કમિશનર સાહેબને આલી છે, ગાંધીનગર આલી છે. હમ. ન્યાય મળે મને કે મારા નાના બાળકો છે, મેં મારા બાળકો છોડીને કઈ જવું. હવે એ મને એવું કહે છે કે તું છૂટાછેડા મને આલી દે, મારે તને નથી રાખવી. દારૂનો તાળીનો ઇંગ્લિશ ધંધો કરે છે. તો એ કઈ જગ્યા પર કરે છે આ દારૂનો ધંધો? બિલગામ મળી વિસ્તાર. તો એ તાળબાર કશું નથી. તો શું લાઈને વેચે છે એ લોકો? એ ગોળીઓ લાવીને તાળી બનાવે છે, વેચાણ કરે છે. આ ગામવાળાએ કોઈ વિરોધ નથી કરતા? ગામવાળા કોઈ નથી કરતા. તો ગામવાળા કરે તો ગામવાળાને ફરી વળે છે, એટલે કોઈ વિરોધ કરવા માગતા નથી. હવે તમારી સરકાર પાસે શું માંગણી છે? મારા સરકાર તરફથી એવી માગણી છે કે બંધ જ કરી દેવાય. શું બંધ કરી દેવું? તાળી, દેશી દારૂ, ઇંગ્લિશ, આવી રીતે માગણી મેં માગું છું કે મારે જીવન સુખી થાય, કે મારા નાના બાળકો છે મારા, એનું ભવિષ્ય બગડે ના. કેટલી ઉંમર છે તમારા બાળકોની? મોટો છે એની 7 વર્ષ છે અને નાનો બાળક છે એને 6 વર્ષ છે. તો આ વિશે તમે તમારા પતિને કોઈ જાણ નથી કરી કે ભાઈ આપણું ઘર પરિવાર સારી રીતે ચાલે, તમે આ બધું છોડી દો? મેં કેટલી વાર કીધું પણ સમજવા માગતા નથી. મેં કહેવા માગું ને તો મને મારવા ફરી વળે. મને એવું કહે કે તું વાતમાં સમજી નાખે, તારે આ બધું બાબતમાં મારો વચ્ચે પડવાનું નહીં કેમ. તો આ બાબતે તમે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે? માધલપુર આલી હતી, માધલપુર હવે આટલા જ આવી ગયું, તો આટલા જ આલી હતી. તો શું માધવનગર. કેવું છે ત્યાંના પોલીસ સ્ટાફનું? પોલીસવાળાને પૈસા આલે કે મારે 4 લાખ ભરવાનું છે, મારું કોઈ બગાડે નહીં કે આમ. તો તારે આવી- જે આ કરવું વિશે તે તમે કરો. પોલીસને જાણ કરી હતી? હા મેં કરી કે હતી. ભાઈ આ તે ભરણ આપે છે, આવી બધી વાતો કરે છે? હા કરી હતી. તે પોલીસવાળા એવું કહે છે કે તું આવી વાતો કેમ કરે એમ. પોલીસ વાળાનો વ્યવહાર કેવો હતો તમારી સાથે? પોલીસવાળાના તો પૈસા લે એટલે મારો જો વ્યવહાર એવું જ રાખે ને. હમ. એમને એક રાત રાખ્યા, પછી બીજે દાડ તો છોડી મૂક્યા 8 વાગે. હવે તમે ક્યાં રહો છો અત્યારે? અત્યારે મારા ભાઈને ઘેર રહું છું મેં, મારેઠા, મારા પિયર.